લગભગ સાધુ સંતોની જગ્યાઓમાં લગભગ હું ગેરંટી લઈ શકું, પણ ચારણ સમાજનો કોઈ પ્રોગ્રામમાં હું ન માનું કે માયા મામાએ રૂપિયા લીધા હતા. આ ગેરંટી છે. આ બહુ મોટી વાત છે હો, બહુ મોટી વાત છે. હા, અને સાધુ સંતોના જ્યાં જગ્યા હોય ત્યાં બસ માયા મામા પૂગી જાય અને કેટલા કેટલા ઉડાડીને જાય એ અમને ખબર. ઈ તો ઉડાડે, પણ અમે જે બોલવા શીખ્યા હતા ત્યાં અમારા ઉપર એવા ગોળ કર્યા બીજાને ધ્યાનમાં આવી ગયા કે આ બોલાવ્યા જેવા લાગે. ભાવ અને શ્રદ્ધાથી અમારા આઈમાં જગદંબા નેહડામાં આમ જંગલમાં મંગલ અહીંયા આવીને જોઈ તો આપણને માયનામ ન આવે. અમે વર્ષોથી અહીંયા બોલવા શીખ્યા તે દુણો આવી છે. શું માની તાકાત છે. અમને તો માએ ખૂબ આપ્યું છે. અમને એટલું આપી દીધું છે કે અમે કલ્પનાય નહોતી કરી. અમને મીડિયાવાળા પૂછે કે તમારું આ સપનું કેવી રીતે પૂરું થયું ના હું મેં કીધું સપનું તો 100-150 ભેહુંનું હતું. અમારે બેહું ત્યારે 30-35 ને એમ ચાલીને રહેતી એમ થયું 150 થઈ જાય ને તો એ રામપુરી ટીંબા સુધી સરે મજા કરે. બે ખાંટિયા હોય આવી કઈ ખબર જ નહોતી. કલ્પના બહાર આપે એને માં કહેવાય. અને એ જગદંબા અમારી અહીં માં બેઠી એવડું સુખ આપ્યું છે કે એની તમે વાત જ જવા દો. આની કોઈ આ તો માં બેઠા છે અને મામા આપણને જે આપ્યું છે પણ ખબર નહીં આપણે અમે તો એવું પૂન કઈ કર્યા નથી, પણ બાપ દાદાના કંઈક પૂન છે કે અમારા શેરા જુએ ને માણસના સામે મોઢાના ઇન્સ્પિરેશન બદલી જાય. ગાડી ક્યાંક જાતી હોય આમ અમારી અને આવી રીતે હારોહાર સડે ક્યાંક ને જરા જરા આમ કંઈક થાય એટલે બધાના ઇન્સ્પિરેશન પેલા ખરાબ હોય એકદમ કે આ કોણ છે પાસે ગાડી આવી એમ. એટલે આમ રૂપ બધા ફરી ગયા હોય અને ખાલી આમ કરીને આમ શેરો જોઈ જાય ને ત્યાં ઇન્સ્પિરેશન ઓહો એને જે મોજ આવે ને એ કરોડો રૂપિયા વાળા ને અરબો રૂપિયા વાળા હોય તો ઈ તો ન જ થાય ભાઈ હો. હા હા, તો ઈ અમારી આયુ આપે, ઈ અમારી થડાવાળીઓ આપે, માવડીઓ ઈ ધુપેલિયા વાળી આપે. અહીંયા જે ડોનેશન રૂપે બધા વરહી રહ્યા છે આપે બધાએ જાણ્યું. હું તો અહીંયા ખૂબ આવું છું. માં હાથે ગાયું દોવા માંડે અને બાળકોને એક ને જઈ અને અમે જમવા હું ઘણી વાર આવું ને એટલે જમતા હોય ત્યાં જાઉં માં આવીને એમ કે ગ્લાસ દૂધના આખા ભરી દેજો, નકર આ છે ને માલધારીના છોકરાને ફાવે નહીં તો વૈયા જાય. માં ફોહલાવી એને ક્યાં વાત કરો છો. આમાં આ ડાયરાને સાચો એટલે રત્નુ સાહેબ ક્યાં બેઠા છે. હા રત્નુ સાહેબ આ તો ત્યાં આવીને શિક્ષકોને ધમકીઓ દઈ જાય કે અમારા છોકરાને કાંઈ થયું ખબર છે ને અમે કુવાડીઓ વાળા થઈ. હવે દુનિયા ક્યાં ફૂકી ખબર જ નથી. અહીંયા બેઠા છે એ ખબર જ નથી, ધમકીઓ દઈ જાય. પછી આઈમાં ને કે માં આવું કહી ગયા તો કે કાંઈ વાંધો ને બાપા એ ગાળ્યું દે, આપણે ભણાવવાનું કામ કર્યા કરજો. તમારે એ જે ગાળ્યું દે એ અમને આપી દેજો. આ છે માં, આ ભગવતી છે. એટલે આ બધા અહીંયા વરહી રહ્યા છે. અને અમારી માં એમ કે છે કે કોઈ પણ ગરીબો હોય પણ આ નેહડામાં વધારે લોકો એને તકલીફ હોય, રબારી ચારણ ભરવાડ આહિર એ નેહડામાં રહેતા જે બધા છે ગીર આલીજ બરડો ઈ બાળકોને ક્યાંય ભણવાની તકલીફ હોય તો અહીંયા મોકલી દેજો. અમારી હિંગળાજ ને અમારી નાગબાઈ પૂરું કરી છે, બીજું અમારે કાંઈ નથી જોતું. અહીંયા એ ભગવતી માં છે આપણે. અને દરેક માટે દરેક જ્ઞાતિ જાતિ માટે માં અહીંયા એક ધર્મની જ્યોત જગાવી અને બેઠા છે. પરમ પૂજ્ય આઈ શ્રી રૂપલમાનું સોનાની પાઘડીથી સન્માન કરે છે. પોતાનો ભાવ માનું છે એ માની વંદના કરે છે સોનાની પાઘડીથી. નામ શું લખ્યું છે આ ધૂંધા હતા એમનું સન્માન કરે છે. અમારા રાજુભાઈ રબારી, અમારા હિતેશભાઈ રબારી ધૂંધા હતા. પેલું નામ હા નારાયણભાઈ અમારા આતા. હા અરે નારાયણ હતા ઠેક. હા અમારે નારાયણ હતા, અમારે ધૂંધા હતા, અમારે રાજુભાઈ, અમારા હિતેશભાઈ એ અમારા માનું સોનાની પાઘડીથી અહીંયા સન્માન કરે છે. એટલા માટે મને અહીંથી કહેવાનું મન થાય. હા મામા કે હોનાની પાઘડી વાળી રૂપલ માડી, હોનાની પાઘડી વાળી નોટો જોઈ લો. આપણે બધાએ ખૂબ સાંભળ્યું એની પણ બે કડી અહીંથી કહું તો
हे जूना थड़ा ने जागता राजा रूप गाय राजी राजी रे हे जूना थड़ा ने जागता राजा रूप गाय राजी राजी हे सदा सदना वेण ते पाछा रूप गाय राजी राजी रे हो सनातन ने उपाया एहमा हे जीना मोटा ने घर खा जाख्या रूपल गाय राजी राजी हे जूना खड़ा ने जागता आख्या रूपल गाय राजी राजी रे हो मोटा मोटा साज तमे देवना ये माये सरसतना धाम साजा रूपल गाय राजी राजी ये जूना खड़ा ने जागता राख्या रूपल गाय राजी राजी બધાય માને વાલ કરે છે અને માં બધા ભક્તોને વાલ કરે છે એટલે એ કડી વાલા આ તો વાલપનું છે વાલા આ તો વાલપનું છે વાળ એને પાર તું તાર તો વાલપનું છે વાળ એને પાર તું તાર મારી આંખે ઉજાગરા
થોડો હરગ તો દેખાય પડેલાને નતું પાડ મારી આંખે ઉજાગરા આજે દેવાતાપા બોદરની એમની પણ તિથિ છે અને એને મારે યાદ કરવા હતા એમાં તો ત્યાં તો ફરમાઈશ આવી ગઈ એને હું યાદ કરું પણ એની પહેલા માલધારી સમા અહીંયા 18 વરણ છે માના સાનિધ્યમાં પણ આમ માલધારી આમ લુંગી ઊંચી કરે ને એટલે મને કડી યાદ આવે એટલે એકાદ કડીમાં હા હે તારી લાલ લાલ પાઘડીએ મન માલ જોયો હે માલધારી સિયો માલધારી હા આપણું સમગ્ર ગુજરાતની ભારતનું ગૌરવ એવા કીર્તિદાનભાઈએ લંડનમાં શૂટિંગ કર્યું આ ગીતનું અને કેવું સરસ ગાયું હા તારી લાલ લાલ પાઘડીએ મન માલ જોયું હે માલધારી સિયો માલધારી હા માલધારી હેરમાં આવ્યા અરે હેરમાં મોટા મોટા બંગલા બનાવ્યા તારા બંગલામાં મન માલ કોઈ માલધારી હે માલધારી સિયો માલધારી હા તારી લાલ લાલ પાઘડીએ આટિયાળી પાઘડીએ ઘડિયાળી લાકડીએ વાંગડીએ મૂછડીએ મનમાં હે માલધારી સિયો માલધારી હે માલધારી સિયો માલધારી હા મારે ખાલી થોડા ગીતો જ ગાવા છે બધા જ કલાકારોને ન્યાય મળી જાય મેં વાતો કરી તો અહીંયા ઘણી બધી કલાકો થઈ શકે પણ દેવાતાપાને કેમ આપણે ભૂલાય એનું હોરઠ માટે બલિદાન એટલા માટે કે દેવાત બોદરના એ દિશાપને આવી એલી રાજપૂતાણી બેન એ જ દેવાત બોદરના એ દેવાત બોદરના સપને આવી એની રાજપૂતાણી બેન ભાઈ તારા ને ખરગની ગાદી અને મારાની ખાવ બરબાદી આરાને તો સ્વર્ગની ગાદી મારાની ખાવ બરબાદી દેવાત બોદરના એ જે સપને આવી એની રાજપૂતાણી બેન આરાને ખરગની ગાદી મારાની ખાવ બરબાદી
આજ મુને બેઠા છે અહીંયા એટલે આયમાને યાદ કરી લઈ. માં પણ આયમા હોનબાઈમાના પરમ ઉપાસક છે રૂપલમાં. એટલે માં સોનબાઈએ જેટલા કેળા સીધા છે એ બધા પૂરા કરવા છે એવું માં કહેતા હોય. એટલા માટે કે કાળી અંધારી અને કાઈ સુધેરી વરણ માથે પડી રાત. કાળી અંધારી એવી વરણ માથે પડી જાગતી જો તું માં ઢળાતી બે. અરે જાગતી જો તું મઢળેતી બે મોરી આયુ કી માન બાત લાખા ભોળા બાળની ખબર રાખ. બાળની ખબર રાખ મારી ભોળા સોરુની ખબર રાખ. ઉગમણા ઓરડા વાળી રે મારી ભોળા બાળની ખબર રાખ. મઢડા ટીમે મઢડા ટીમે નોતરા માએ ચારણો સાખું પ્રસાદ. ડોલર ડોલર વાહ સુભાઈ વાહ. એહો એહો આપા અમે નાપા બધા હાવ અભણ માણસ ને ડોલર ને હોના પાઘડીઓ ને અમારે જે આયુ એ આપ્યું છે. હા હા હા. એટલે મારી એક બીજી કવિતા આયમા માટે કે ધીડી લાલ સૂરની હાસી અમારે જસિકભાઈ ને ભરૂચ થી આવ્યા છે. આયમા ને ભેળીઓ અર્પણ કરે છે. ધન્યવાદ. ધીડી લાલ ફૂલની હાસી રૂપલ હરિદ્વાર ને કાશી. આગળવા આ ગોવાળિયાઓ ક્યારેક ક્યારેક જાય હટાણું કરવા ને તો થોડું કંઈક નાસ્તો કરવો તો વિચારે કે હટાણાનું કરવું કે નાસ્તાનું કરવું. એ અહીંયા ધર્મના નેજા ફરકતા હોય કે અહીંયા બાળક ભણે છે, અહીંયા સારું થવાનું છે,
તો અહીંયા અમારે હોય એમાંથી આપી દેવા જઈ. આને દાતારી કહેવાય, બાકી કેટલાય રખડે છે એને જ ખબર નથી કે એની પાસે કેટલું છે તોય દેવાની. એકચ્યુઅલી એમાં અમને ખબર ન પડે. તને ક્યાંથી પડે ને આ ખબર? તને ઢીંચક કરવામાં ખબર પડે છે. હા, એટલા માટે કે જાણ્યું તે ધૂણો જગદંબાતળો હમ પર ઉપકાર. જાણ્યું તે ધૂણો જગદંબાતળો હમ પર ઉપકાર. અરે વાગડે ડુંગર ને કે નગર એક તારો ધીડી લાલ ફૂરની હાથી રૂપલ હરિદ્વાર ને કાશી. આવો આકાશભાઈ, આવો પધારો. એકે કે મુખડું જોતા માત માને કાળજે ટાઢક થાય. મુખડું જોતા જોતા નાક માવડી મહારાજ કાળજે ટાઢક થાય. અને વાલના તારાય વેણ ના પડતા ખંડના ધીડી લાલ ફૂરની હાસી રૂપલ હરિદ્વાર ને કાશી. અરે કારમાં કળયુગમાં માડી રહી તું તો રખવાડ. કારમાં કળયુગમાં માડી રહી તું તો રખવાડ. અને નવ દુર્ગાની સ્થાપના કીધી ભવમુતારણ પાર ધીડી લાલ ફૂરની હાસી હરિદ્વાર ને કાશી. ધીડી લાલ ફૂરની હાસી રૂપલ હરિદ્વાર ને કાશી. રૂપલ હરિદ્વાર ને કાશી. રૂપલ હરિદ્વાર. કલાકો સુધી બોલી શકાય, બધાય કલાકારોને ન્યાય મળવો જોઈએ. એટલા માટે હાંધા તોડિયા પાંજરા વાળા હાંગળેથી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાં દિયા હાગ બાગ રંગ જૂતા સિંહ જામુ ડાળા પશુડા પેનાક જાણી જૂતા ડાસુ માન તેના ફૂટા જમી તાક ડાળા ફાળા મેઘ વાળા પલ્લે કાળા મેર જાયગા પાડો વાળા રેંગા કાળા રંગ તાળા પૂર ખોજાળા બુટેળા માહે વાદળા નોર ફાડે ફાડે તાળી બંધુ કાળી બાગા રાણ તોર ફાડે તાળી બંધુ કાળી બાગા રાણ તોર નાને ઠેકાણા રણકી ગાડી ખાણકી પાખરા ગાડી જાણીકી જરતા ખાગ ઉઠિયા દુકારા રણકી સિંધવારા રણકી ઉઠિયા રોકા રણકી મામલે હોરા તારે માર મારે હનુમંત ભગવાન નકા ડાળા જીમાં હાજા ભેરી હતા બાળા કાળા તોડી આવી જાય ત્યાં તોળ દીએ ગામડામાં લૂંટવાને પડે દાડા લૂંટવા
કાને પડે ધાડા મારી ધમરોળી વાડા કર્યા એક બેગ કાને થડીકા બતાળ જજ થડીકા લાગીયા ધકા ફડીકા ગોરપા પીઠ પુથડીકા બેર કાને ફડીકા દુટાણ બેડા દિગપાળ થિયા પાળે જડીતા ગળાડે ડાળે વેદની ચકોર ગંદર લાગે કપાળા રામચંદ્ર જેમ ગાયા ગોરવા પાંડવા દુત મસાયા કિસાન કાને પ્રતિ રાજ્ય પડી ભોગ દીતા કેવા ફેર બાજા દીતા કેવા ફેર પાછા કરે બેરા વાળા ભૂખા તકાયા કિસાન કાને કાગળની ગણતી હતી જાગી જાગી દ્રખ લેવા કુવારી ગુંજરી ફરી મારે માગે કંઠ કાને મૂડ વાળા વાળા માતા સુગર રે પરોયા રોકા ગણી જાણ કેવા લાગે દૂધ વાળા જરુખે અટારી નારી કોખડામાં લાગી જોવા કંથરિયા દીવતા કે હારી આયા કામ ફૂટે પાળ ફૂટે લાળી બોલે રોટી માંગ કાળી વિધ વાળી રોવે હારી એક હારી વામ અને અહીંયા આપણે બહુ મજા કરી હજી બધા જ કલાકારો આપણને મજા કરાવશે મેં ખાલી અહીંયા ગોળ થતો તો એટલે ગાયું જ છું વાતું સાંભળી હોય તો 7/4/2026 ના ગુંદરણ અમારા રાજા મામા ત્યાં આવજો હું શું માયા મામા છે એટલે કથાઓ વાર્તાઓ કંઈ કર્યું જ નથી ગોળ થાય એટલે આપણે અહીંયા જેટલું થાય એટલું એટલે હું ગાયા કર્યો અમે બધાય કલાકારો હોપો પાડી દઈ તમને ભૂલવાડી દઈ ક્યાં બેઠા વાત માંડી તો પણ એ આપણે કરીશું અહીંયા તો કાયમ સહી જઈ માં બોલાવી છે ત્યાં આવીશું પણ 7/4/2026 ના અમે બધા બહુ રાજા મામાએ સારો ખર્ચો કર્યો છે એટલે એને ત્યાં આપણે મળીશું અને 28/4 ભગુડા મોગલધામના પાટોત્સવમાં આપણે પાછા મળીશું જગદંબાના સાનિધ્યમાં એટલા માટે હનુમંત ધમવાને લકા ઢાળા તેમ હાલ્યા વેરી હંગા વાળા ગાલા તોડી આવી છે થોડેથી ગામડામાં દુરવાનું આમ તો ઉંમર ઘણી છે ખૂબ દાતાર માણસ છે અને અમે એના દરેક સારા કાર્યોમાં ભવન બાપા ભવનભાઈ બેઠા છે બાપા ઘડીક કહું ઘડીક ભાઈબંધ કહું અમે ભેળા જમી એને ઘેરે જમી આવ્યા છે અમારા મિત્ર છે એણે વાત સાંભળી એટલે અહીંયા છોકરાઓ બાળકો જે ભણે છે એના માટે રૂપલ ધામ ચેરિટેબલ ટ્રસ્ટમાં પોતે અહીંયા આવ્યા છે એટલે એમના તરફથી અહીંયા 51,000 રૂપિયા આપવામાં આવે છે જોરદાર તાળીથી આપણે એમને વધાવી અને હવે જે કડી બોલું એમાં હરહર આવે ત્યાં જેટલા બેઠા છો મારી યારે બે હાથ ઊંચા કરીને હરહર કરજો હરહર આવે ત્યારે ત્યાં હું પૂરું કરીશ એટલા માટે દેખો મુલ્ક में राठौर का ये जहां शिवाजी डोला था देखो मुल्क में राठौर का ये जहां शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक शोला था बोली हर हर महादेव बोली हर 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 रूपलाई मात की नवदुर्गा मात की नागबाई मात की रामचंद्र भगवान की पार्वती पति हर हर महादेव के है प्रेम निवातों हे तो आवा को प्रेमियों जाने अनजाने प्रेमी नाय जीव हैराना प्रेम